ચલો મેગા રિવિઝન સેશન 2 જેની અંદર આપણે બોર્ડના બધા ક્વેશ્ચન આન્સર જે પૂછાઈ ગયેલા છે ચેપ્ટર નંબર 1 to 4 પાર્ટ 1 અકાઉન્ટ ચેપ્ટર નંબર 1 to 4 નું રિવિઝન કરવાનું છે, જેની અંદર એમસીક્યુ 3 માર્ક વાળા સેક્શન સી માં જે પૂછાય છે ચેપ્ટર નંબર 1 to 4 માંથી એ, 4 માર્ક વાળા સેક્શન ડી માં પાઘડીના દાખલા પૂછે છે ઈ જોવાના છે, અને વાર્ષિક હિસાબ 11 માર્કનો દાખલો જોવાનો છે. તો સૌથી પહેલા આપણે અહીંયા 3 પેપર કવર કરેલા છે, 2018, 19 અને 20. આ 3 વર્ષના પેપર અહીંયા કવર કરેલા છે. બરાબર. સૌથી પહેલા આપણે એમસીક્યુ જોઈ લઈએ. 4 ચેપ્ટરમાંથી કયા કયા એમસીક્યુ પૂછાય છે. ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. ચાલુ ખાતાની જમા બાકી, ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? પેઢી માટે પૂછ્યું છે. પેઢી માટે શું કહેવાય? ખર્ચ. વેરી ગુડ. કેમ કે ભાગીદારી પેઢી એ ભાગીદારને ચૂકવવાનું હોય એટલે શું કહેવાય? ખર્ચ. પાઘડી એ ખાલી જગ્યા નાણાકીય મૂલ્ય છે. રોકાણોનું મૂલ્ય છે, હરીફાઈનું મૂલ્ય છે, કાયમી મિલકતનું મૂલ્ય છે કે ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું મૂલ્ય છે? ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું મૂલ્ય છે. નેક્સ્ટ, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણોનું પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવાળામાં દર્શાવવામાં આવે છે. કઈ કિંમત દર્શાવવામાં આવે છે? હવે જ્યારે આપણે પાઘડીની ગણતરી ક્યારે કરીએ? જ્યારે કોઈ ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે. તો જે આપણે સમજ્યા ત્યારે આપણે જોયું હતું કે જ્યારે પણ કોઈ ભાગીદાર નવો પ્રવેશ કરે ત્યારે ધંધાની જેટલી પણ મિલકતો અને દેવાઓ છે એને આપણે બજાર મૂલ્યે આપણે એનું નોંધવાના હોય છે. બજાર કિંમતે આપણે એને નોંધીએ છીએ. આગળ ચેપ્ટર નંબર 5 પ્રવેશ અને નિવૃત્તિમાં આના રિગાર્ડિંગ હવાલા આવશે. મેં તમને પુનઃમૂલ્યાંકન ખાતું મેં તમને સમજાવ્યું હતું કે નફા નુકસાન ખાતા જેવું જ હોય, અને એની અંદર જો મિલકતની કિંમત વધે તો પુનઃમૂલ્યાંકન ક્યાં આવશે? જમા. 4 નિયમ કરાવ્યા હતા. જો મિલકતની કિંમત વધે તો પુનઃમૂલ્યાંકન જમા, મિલકતની કિંમત ઘટે તો પુનઃમૂલ્યાંકન ઉધાર, દેવું વધે તો પુનઃમૂલ્યાંકન ઉધાર, અને દેવું ઘટે તો પુનઃમૂલ્યાંકન જમા. આ 4 નિયમ ઉપર 80% હવાલા છે એ પ્રવેશ અને નિવૃત્તિ, જે 8-8 માર્કના 2 દાખલા પૂછાશે એના ફિક્સ જ છે. 80% હવાલા બધા સેમ જ આવશે. ક્લિયર? પાઘડીનો આધાર કોના ઉપર રહેલો છે? ધંધાકીય એકમના કર્મચારી ઉપર, સંચાલકો પર, એકમની મિલકતો ઉપર, કે ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા ઉપર? ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા ઉપર. એટલે જ આપણે પાઘડીના ગણતરી કરતી વખતે ગુણાકારમાં શું લઈએ છીએ? નફો ગુણ્યા સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો એટલે શું? ભવિષ્યમાં આપણે એનો કેટલો લાભ થવાનો છે, ભવિષ્યમાં નફાનો લાભ કેટલો થવાનો છે એ. જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી કેવી હોય છે? ઓછી હોય. શું કામે ઓછી હોય? કેમ કે વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ હોય તો વ્યક્તિ બદલાઈ જાય, વ્યક્તિ બદલાઈ જશે તો એનો નફો ઘટવાની શક્યતા પૂરેપૂરી છે. બરોબર. કોઈ માની લ્યો કે કોઈ સારા એવા પિઝા બનાવે છે, હવે પિઝા બનાવવાળા ભાઈ જ બદલી ગયા તો લોકોને એનો ટેસ્ટ મજા નહીં આવતો. ત્યાંની પાઘડી શું થશે? ઘટી જશે. ગુડવિલ શું થશે? ઘટી જશે. રેપ્યુટેશન ડાઉન થઈ જશે. ચલો હવે VSQ જે 1-1 માર્કના પૂછાય છે. માર્ચ 2020 અધિક નફાનું સૂત્ર. અધિક નફાનું સૂત્ર શું છે? અધિક નફો બરાબર અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ઘણા બધા લોકો આ સૂત્રમાં લોચા મારે છે. 4 માર્કના દાખલા ગણતી વખતે પણ આડાવડું સૂત્ર લખી નાખે, અપેક્ષિત નફો માઇનસ સરેરાશ નફો. એવું નથી કરવાનું. ખાસ યાદ રાખજો, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તમારો ધંધો સરેરાશ નફો કેટલું વધુ કમાય છે અપેક્ષિત નફા કરતા, એને શું કહેવાય? અધિક નફો, વધારાનો નફો. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? પુનર્ગઠન એટલે શું થાય કે જ્યારે કોઈ ભાગીદાર પ્રવેશે કે નિવૃત્ત થાય ત્યારે ધંધાની મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે.
જેને ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કહે છે. એના પછીનો ક્વેશ્ચન છે મૂડીકૃત નફો. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મૂડીકૃત નફો એટલે શું? મૂડીકૃત નફો એટલે શું? તો કે આપેલ સરેરાશ નફાને અપેક્ષિત વળતરના દર વડે મૂડીકૃત કરવામાં આવતા નફાને મૂડીકૃત નફો કહે છે. પછી એનું સૂત્ર પણ લખી નાખવાનું. મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. આવી રીતે તમને દાખલામાં પણ કામ આવશે. આ મૂડીકૃત નફાની રીતે સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિથી તમને જ્યારે પાઘડીની કિંમત ગણવાની કહે ત્યારે તમારા રીતે દાખલો ગણવો પડે. આ સૂત્ર મૂકીને તમારે મૂડીકૃત નફો શોધવાનો રહેશે. સાવ સહેલામાં સહેલો ક્વેશ્ચન. પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે? કેવા પ્રકારની મિલકત છે? પાઘડી એ ધંધાની અદ્રશ્ય મિલકત છે. ચલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? નેક્સ્ટ છે ત્યાગનું પ્રમાણ એટલે શું? તે કેવી રીતે શોધવામાં આવે છે? કેવી રીતે શોધવામાં આવે છે એનો મતલબ શું છે? કે કેવી રીતે શોધવામાં એનો મતલબ કે એનું સૂત્ર લખવાનું છે. ત્યાગ એટલે શું થાય? તો કે જ્યારે જૂના ભાગીદારો નવા ભાગીદારની તરફેણમાં પોતાનો નફા ભાગ જતો કરે તેને ત્યાગ કહેવામાં આવે છે. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ચલો આઈ હોપ અહીંયા સુધી બધાને સમજાણું હશે. ક્લિયર છે? એટલામાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો. ડન? બોલ, આમાં કઈ ના સમજાણું હોય તો. એના પછી હજી એક ક્વેશ્ચન છે. પાઘડી એટલે શું? માર્ચ 2019 માં પૂછાણું છે. પાઘડીની વ્યાખ્યા લખવાની છે. પાઘડી એટલે શું થાય? તો કે પાઘડી એટલે
ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત. પાઘડી શું દર્શાવે? ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવે કે ધંધા કેટલો પ્રતિષ્ઠિત છે, એનું નાણાકીય મૂલ્ય શું છે એ દર્શાવે છે. એના સરેરાશ નફાના આધારે અલગ અલગ એની પદ્ધતિઓ છે જેનાથી ગણવામાં આવે છે. એવી એક અદ્રશ્ય મિલકત છે. ચલો હવે જોઈએ 3 માર્કર ક્વેશ્ચન. 3 માર્કના ક્વેશ્ચન સેક્શન સી માં તમને સૌથી પહેલા પૂછાશે એ હશે ચેપ્ટર નંબર 1 નો ક્વેશ્ચન હશે. જય અને અજય એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. ઓકે, તેઓની મૂડીનું પ્રમાણ કેટલું છે? 3:2. એ લોકોનું મૂડીનું પ્રમાણ આપ્યું છે. મૂડીનું પ્રમાણ આપણે ધ્યાનમાં લેવાનું નથી. જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું ત્યારે કેટલું લેવાનું? 1:1. અને તમારે ખાસ વાંચવાનું, પ્રેશરમાં તમને આ મૂડીનું પ્રમાણ દેખાશે નહીં, 3:2 માં કઈ હેલ આવશે, પણ ખાસ યાદ રાખજો. જઈને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. ચોખ્ખા નફાના 8%, એટલે એનું કમિશન બાદ કર્યા પછી જ્યારે આવી ત્યારે મેં તમને સૂત્ર આપ્યું હતું, સૂત્ર મૂકીને આપણે દાખલો ગણવાનો રહેશે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો આપ્યો છે 96,876 રૂપિયા, જઈને કુલ કેટલી રકમ મળશે? કુલ રકમ એટલે એનો નફો પ્લસ એને મળતું કમિશન, બે ગોતવાનું છે. તો સૌથી પહેલા આપણે કમિશનની ગણતરી કરી લઈ. જયનું કમિશન બરાબર ચોખ્ખો નફો છેદમાં 100 વત્તા કમિશનના ટકા ગુણ્યા કમિશનના ટકા. ચોખ્ખો નફો કેટલો છે? 96,876. 96,876 છેદમાં 100 વત્તા 8 ગુણ્યા 8 કેટલા આવશે? 71,76. આ શું આવ્યું? કમિશન. હવે જરાક સમજવાની ટ્રાય કરજો. આ 96,876 છે, 96,876, આ રકમની અંદર કમિશન સમાયેલું છે. કમિશનને બાદ કરવું પડે તો કમિશન બાદનો નફો, વહેંચણી પાત્ર નફો આપણને મળી જશે. તો અહીંયા આપણે વહેંચણી પાત્ર નફો શોધવો પડશે સૌથી પહેલા, તો પછી આપણે જયના ભાગનો નફો ગોતી શકીએ. તો વહેંચણી પાત્ર નફો બરાબર 96,876 માઇનસ 7,176. માઇનસ કરો તો કેટલા આવે? 89,700. આ શું આવ્યો? વહેંચણી પાત્ર નફો. હવે આપણે જયના ભાગનો નફો શોધવાનો છે. તો જયના ભાગનો નફો બરાબર 89,700. નફાનો ભાગ 1/1 છે એટલે 1/2. કેટલો આવે? 22,850. આપણે એમ પૂછ્યું છે કે જયને કુલ કેટલી રકમ મળશે, તો આપણે કુલ રકમ દેવી પડે. જયને આ ખોટું છે, કેટલું આવે છે? 44,750 કે 850. ચલો, જયને મળતી રકમ બરાબર નફો પ્લસ કમિશન. ચલો, નફો કેટલો મળે છે ને? 44,850 વત્તા કમિશન કેટલું મળે છે? 7,176. કુલ કેટલા રૂપિયા મળ્યા એને? 52,000. ચલો, 3 માર્કનો દાખલો છે. 1 માર્ક આનો મળે, 1 માર્ક આ નફો શોધવાનો મળે ને 1 માર્ક આ કુલનો મળે. પૂછાયેલો છે બોર્ડની અંદર માર્ચ 2020 માં.
હારે હારે લખતા જો બાકી રહેશે તો PDF મોકલી દઈશ. નેક્સ્ટ, સંજુ, રઘુ અને રાજુ એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 1:2:2 આપેલું છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાન ફાળોનું પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું. તો ભાગીદારે કરેલ ત્યાગની ગણતરી કરો. ત્યાગ શોધવાનો છે. ત્યાગનું સૂત્ર આપણે બધાને ખબર જ છે. સૌથી પહેલા તો આપણે ભાગીદારના નામ લખી લેવાના આપણે અહીંયા, એટલે કાંઈ ગોટડો ન થાય. સંજુ, રઘુ અને રાજુ. અહીંયા જૂનું પ્રમાણ લખી લેવાનું. એનું જૂનું પ્રમાણ કેટલું છે? 1:2:2. અને નવું પ્રમાણ 3:2:1. હવે ત્યાગનું સૂત્ર એક જ વાર લખો તો પણ ચાલે. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. પહેલા આપણે સંજુનું કરીએ. તો સંજુ નો જૂનો ભાગ કેટલો છે? 1/5. 1/5 માઇનસ 3 ને 2 5 ને 6 3/6. અહીંયા લસા લેવો પડે. લસા લઈએ તો આપણે આવશે 30. ક્રોસ ગુણાકાર 6 × 1 = 6, 5 તેરી 15, એટલે માઇનસ 9/30. ત્યાગનો જવાબ માઇનસમાં તેને શું કહેવાય? લાભ. એટલે આ ભાગીદારને લાભ થાય છે. નફા નુકસાનનું પ્રમાણ બદલ્યું એમાં અને લાભ થયો છે. પછી બીજો ભાગીદાર છે રઘુ. જૂનો ભાગ, સોરી, સૂત્ર લખવાની પાછી જરૂર નથી. ડાયરેક્ટ જૂનો ભાગ એનો કેટલો છે? 2/5 માઇનસ 2/6. લસા લઈએ 30, તો અહીંયા 6 દુ 12 ને 5 દુ 10, એટલે 2/30. આનો ત્યાગ આવ્યો કેમ કે પ્લસમાં જવાબ આવે છે. ત્યાગનું સૂત્ર મૂક્યું છે, પ્લસમાં જવાબ આવે તો શું કહેવાય? ત્યાગ. સંજુ, રઘુ અને રાજુ. રાજુનું જૂનું પ્રમાણ છે 2/5 અને નવું પ્રમાણ કેટલું છે? 1/6. 30 લસા લેવાનો, 6 દુ 12, 5 × 1 = 5, 12 માંથી 5 જાય તો 7/30. આનો જવાબ પણ પ્લસમાં આવે, શું કહેવાય? ત્યાગ. જો અહીંયા 7 પોઝિટિવ, 2 પોઝિટિવ, 7 ને 2 9 પોઝિટિવ અને 9 નેગેટિવ. આવી રીતે તમારો આન્સર ટેલી થવો જોઈએ. 3 માર્ક રોકડા છે આમાં. આ દાખલામાં બીજું કાંઈ જ નથી. લસા લેતા આવડવું જોઈએ, ક્રોસ ગુણાકાર કરતા આવડવું જોઈએ. ક્લિયર છે? તમને PDF આવી જશે ગ્રુપમાં. હા, એના પછી નેક્સ્ટ છે રાજ, જૈન અને પટેલ. રાજ, જૈન અને પટેલ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નફા નુકસાનનું પ્રમાણ છે 3:3:2. આ કયું પ્રમાણ છે? એનું જૂનું પ્રમાણ આપેલું છે. બધા જ ભાગીદાર નફા નુકસાન ફાળોનું પ્રમાણ બદલીને 1:1:1 કરવાનું નક્કી કર્યું છે. એનો મતલબ કે નવું પ્રમાણ આપ્યું છે 1:1:1. લાભની ગણતરી કરવાની છે. લાભનું સૂત્ર શું થાય? લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ચલો, રાજનો નવો ભાગ કેટલો છે? 1/3 માઇનસ એનો જૂનો ભાગ કેટલો છે? 3 ને 3 6 ને 2 8, એટલે 3/8. લસા લઈએ તો 8 તેરી 24, 8 × 1 = 8, 3 તેરી 9. 3 તેરી 6 કર્યો અમુક લોકો, 3 તેરી 6 કરે, એવું ન કરે. 3 તેરી 9 થાય. માઇનસ 1/24. બોલો શું નથી?
એના પછી જૈન નો નવો ભાગ 1/3 છે, માઇનસ જૂનો ભાગ છે 3/8, તો સેમ વસ્તુ જ આવે, 8 - 9/24, એટલે -1/24. લાભનો જવાબ માઇનસ ને શું કહેવાય? ત્યાગ. આ બે જણા શું કરે છે? ત્યાગ કરે છે. અને જે ત્રીજો ભાગીદાર છે પટેલ, એનો નવો ભાગ છે 1/3 અને જૂનો ભાગ છે 2/6, સોરી 2/8. લસા આવશે 24, 8 × 1 = 3 × 6, 2/24, અને લાભ થાય છે. તો અહીંયા 2 પોઝિટિવ અને -1 એટલે થઈ ગયા +2. હવે તે રેલી થવું જોઈએ, જેટલું પ્લસ એટલું જ માઇનસમાં આન્સર આવવો જોઈએ. લાભનો જવાબ માઇનસમાં તો એને ત્યાગ કહેવાય, અને ત્યાગનો જવાબ માઇનસમાં તો એને શું કહેવાય? લાભ. ચલો આમાં ન સમજાણું તો બોલો, લાભ અને ત્યાગમાં. ચલો એના પછી છે પ્રેરણા, ઝરણા અને સંજના એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ, જૂનું પ્રમાણ આપ્યું છે, જૂનું પ્રમાણ 5/4/3, અને નવું પ્રમાણ આપ્યું છે 2/2/1. આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો. હમણાં આપણે આગલો દાખલો કર્યો લાભનું પ્રમાણ. લાભનું સૂત્ર શું થશે? નવો ભાગ માઇનસ લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. આ હોમવર્કમાં કરવાનો છે. વેરી ગુડ. બોલો શું આન્સર આવે છે? માઇનસ પેલાનું પ્રેરણાનું કેટલું આવે છે? -1/60. વેરી ગુડ. ઝરણાનું 4/60 અને સંજનાનું -3/60. -3 ને -1 એટલે +4 થઈ ગયા. વેરી ગુડ. ચલો ક્વેશ્ચન નંબર 5. આજુ, બાજુ અને કાજુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. જૂનું પ્રમાણ આપ્યું છે 2/2/1, 2/2/1. આ કેવું પ્રમાણ છે? જૂનું પ્રમાણ છે. નવું પ્રમાણ છે 3/2/1. આ નવું પ્રમાણ છે. તમારે માહિતી પરથી ત્યાગની ગણતરી કરવાની છે. આવડી જાય. ત્યાગનું સૂત્ર શું થાય? ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હોમવર્કમાં કરવાનો છે. છેલ્લું પેજ બ્લેન્ક છે, એમાં તમે લખી શકો છો. ડન. બોલો શું આન્સર આવે છે? 3/30. બાજુનો 2/30. 1/30. 2 ને 1 3 પ્લસ અને 3 માઇનસ. વેરી ગુડ. હવે 4 માર્કનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. પાઘડી. 2 દાખલા તમને પૂછાશે એક્ઝામની અંદર. એક થિયરી પણ હોઈ શકે, એક દાખલો પણ હોઈ શકે, અને બંને દાખલા પણ હોઈ શકે. જનરલ ઓપ્શન છે એટલે આ ચેપ્ટરમાંથી 2 દાખલા આવે છે. 4 માર્કના, એટલે 8 માર્ક આ ચેપ્ટરના છે. ધ્યાનથી સમજજો, ન સમજે તો પૂછી લેજો. પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીના નફાની અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. પહેલા તો સૂચનામાં તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે કઈ પદ્ધતિ છે. તો સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ તમને આપી છે. એના સ્ટેપ ઓટોમેટિક માઇન્ડમાં આવી જવા જોઈએ. સૌથી પહેલા શું આવશે? મૂડીકૃત, સૌથી પહેલા આવશે રોકાયેલી મૂડી. તો સૌથી પહેલા પેલું સ્ટેપ આવશે રોકાયેલી મૂડી. એ ગોતી લેવાની આપણે. રોકાયેલી મૂડીનું સૂત્ર શું છે?
કુલ મિલકત માઇનસ કુલ દેવા, પણ એમ સૂત્ર મૂકવાની જરૂર નહીં પડે કેમ કે રોકાયેલી મૂડી ડાયરેક્ટ તમને 8 લાખ રૂપિયા આપેલી જ છે. રોકાયેલી મૂડી તમારે નીચે જગ્યા આપેલી જો તમને, રોકાયેલી મૂડી કેટલી છે? 8 લાખ રૂપિયા આપેલી છે. તો સૂત્ર મૂકવાની જરૂર નથી. બીજું સ્ટેપ શું આવશે? અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે? એ હંમેશા ક્વેશ્ચનમાં આપેલો હશે 12%. અહીંયા તમને આપ્યું છે 12%. ત્રીજો સ્ટેપ શું આવશે? સરેરાશ નફો. અહીંયા અપેક્ષિત નફાનો આપણે કાંઈ જ કામ નથી. અધિક નફાની રીત કે અધિક નફાને મૂડીકૃત કરવાની રીત હોય એમાં આપણે અપેક્ષિત નફો શોધવો પડે. અહીંયા તમારે શોધવાની જરૂર નથી. અહીંયા ડાયરેક્ટલી તમને શું આવશે? સરેરાશ નફો. હવે સરેરાશ નફો ગણતી વખતે તમારે ધ્યાન રાખવું પડશે કે સરેરાશ નફો તમે ગણો છો ત્યારે તમારે જોવાનું કે દર વર્ષે નફો વધે છે કે ઘટે છે. 1,20,000 પછી અહીંયા ઘટ્યો, અહીંયા પાછો વધ્યો એટલે વધઘટ થાય છે. તો સાદી સરેરાશ રીતે આપણે ગણવો પડે. જ્યાં તમે સૂચનામાં કંઈ કીધું ન હોય, ખાલી સરેરાશ નફો કીધું હોય તો તમારે જોવાનું કે નફો જો સતત વધતો હોય દર વર્ષે તો ભારિત સરેરાશ આવશે, એ રીતે સરેરાશ નફો શોધવાનો આવશે, નહીં તો સાદી સરેરાશ રીતે નફો શોધવાનો આવશે. તો સરેરાશ નફો શોધવા માટે સરેરાશ નફો બરાબર 1,20,000 પ્લસ 90,000 પ્લસ 1,50,000 ભાગ્યા 3. કેટલો આવે સરેરાશ નફો? 1,20,000. વેરી ગુડ. ચલો ચોથું સ્ટેપ શું આવશે? મૂડીકૃત નફો શોધવાનો આવશે. મૂડીકૃત નફો એનું સૂત્ર લખવું પડે. મૂડીકૃત નફાનું સૂત્ર શું છે? સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. સરેરાશ નફો કેટલો આવ્યો આપણો? 1,20,000. એના છેદમાં અપેક્ષિત વળતરનો દર 12 ગુણ્યા 100. તો મૂડીકૃત નફો કેટલો આવે? 10 લાખ. આનો મતલબ શું ખબર છે? મૂડીકૃત નફાનો મતલબ 10 લાખ રૂપિયા જોઈએ જો તમારે સરેરાશ નફો કેટલો કમાવો હોય. 1,20,000 નો સરેરાશ નફો કમાવા માટે તમને કેટલા રૂપિયાની જરૂરિયાત પડે છે? 10 લાખની. પણ તમે કેટલા રૂપિયા રોકીને તમે નફો કમાઈ શકો છો? 8 લાખ રૂપિયા રોકીને પણ તમે 1,20,000 કમાઈ શકો છો. તો એ તમારી પાઘડી કહેવાય. તો પાઘડીનું સૂત્ર શું બનશે? પાંચમું સ્ટેપ આવશે તમારું પાઘડીનું. પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. ચલો મૂડીકૃત નફો કેટલો છે? 10 લાખ. રોકાયેલી મૂડી કેટલી છે? 8 લાખ. તફાવતની રકમને શું કહેશું આપણે? પાઘડી. કેટલા રૂપિયા થશે? 2 લાખ. સ્ટેપ નંબર 2, 3, 4 અને 5 આ 4 સ્ટેપના 4 માર્ક છે. એક સ્ટેપનો 1 માર્ક. રોકાયેલી મૂડી તો આપેલી છે રકમમાં. સૂત્ર નહીં લખ્યું હોય, દાખલો ખોટો હશે તો સૂત્ર લખ્યું હશે તો માર્ક્સ મળશે, નહીં લખ્યું હોય તો માર્ક્સ નહીં મળે. એટલે ધ્યાન રાખજો, ગણતરી ખોટી હશે અને સૂત્ર લખ્યું હશે તો જ માર્ક્સ મળશે. સૂત્ર લખવું કમ્પલસરી છે, યાદ રાખી લેજો બધા સૂત્ર. એના પછી છે નીચે આપેલી માહિતી પરથી મનોજ અને હરીશની ભાગીદારી પેઢીના પાઘડીની કિંમત. આ જો સમજો, ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિથી ગણવાનું છે. ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિથી ગણવાનું છે. તો સૌથી પહેલું સ્ટેપ આપણો આવશે રોકાયેલી મૂડી. ડાયરેક્ટલી આપેલી છે આપણને. રોકાયેલી મૂડીનું સૂત્ર મૂકવું પડશે. કુલ મિલકતો માઇનસ
કુલ દેવા ચલો કુલ મિલકતો કેટલી આપી છે? ધંધાની મિલકતો 13,41,000. દેવા કેટલા આપ્યા? 3,40,000. અહીંયા કુલ મિલકતો કેટલી છે? 13,41,000 માઇનસ કુલ દેવા કેટલા છે? 3,40,000. 10,01,000 તમારું શું થશે? રોકાયેલી મૂડી. બીજું સ્ટેપ, અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર કેટલો છે? તમને રકમમાં આપેલો જ હશે 10%. સ્ટેપ નંબર 3, સરેરાશ નફો. હવે અહીંયા તમને કહી જ દીધું છે સૂચનામાં કે તમારે કઈ રીત વાપરવાની છે? ભારિત સરેરાશ રીત વાપરવાની છે. એનો મતલબ એમ કે નફો વધઘટ ખાતો હોય ગમે થતો હોય તમારે ભારિત સરેરાશ જ વાપરવાનો. તમે જોઈ શકો નફો દર વર્ષે શું થાય છે? વધે છે. હવે અહીંયા પેલા તમારે ટેબલ બનાવવું પડે. વર્ષ, નફો, ભાર અને ભારિત નફો. વર્ષ કેટલા આપ્યા છે? 2012 થી 16-17, 2012-13, 2013-14, 2014-15, 15-16 અને 16-17. નફો કેટલો આપ્યો છે? 90,000, 1,00,000, 1,10,000, 1,31,000, 1,51,000. ભાર આપણી રીતે જે ઓછો નફો છે ને ઓછો ભાર, વધુ નફો છે ને વધુ ભાર, એ રીતે તમારે ક્રમશઃ નંબર આપી દેવાના રહેશે. ભારિત નફો કઈ રીતે મળશે? ભાર ગુણ્યા નફો. એટલે અહીંયા આવશે 90,000, 2,00,000, 3,30,000, 5,24,000 અને 5,55,000. 7,55,000. ભારનો સરવાળો કરવાનો 15 અને આનો સરવાળો કેટલો આવે છે? 18,99,000. ભારિત નફો, ભારિત સરેરાશ નફો બરાબર 18,99,000 છેદમાં 15. આ સૂત્ર લખી નાખવાનું. ભારિત નફો છેદમાં કુલ ભાર કેટલા રૂપિયા આવે છે? 1,26,600. આ ભારિત સરેરાશ નફો આવ્યો. હવે આને આપણે શું કરવાનું છે? મૂડીકૃત કરવાનો છે. તો મૂડીકૃત નફાનું સૂત્ર શું થાય? સ્ટેપ નંબર 4, મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. સરેરાશ નફો કેટલો છે? 1,26,600. સરેરાશ અપેક્ષિત વળતરનો દર કેટલો? 10 ગુણ્યા 100 એટલે 12,66,000. આ એવો તમારો મૂડીકૃત નફો. હવે તમારે ગોતવાની છે પાઘડી. પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડીકૃત નફો આવ્યો તમારો 12,66,000 માઇનસ 10,01,000. બોલો પાઘડી કેટલી આવે? 2,65,000. ચલો ક્લિયર છે બધાને?
અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ? પાઘડીની એક જ રીત આવી, મૂડીકૃત નફો. એ સાદી સરેરાશ રીતે પણ આવ્યું અને ભારિત સરેરાશ રીતે પણ આવી ગયું બોર્ડના પેપરમાં. નીચે આપેલી માહિતી પરથી વિરાટ અને વામનની ભાગીદારી પેઢીની પાઘડી છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની 2 વર્ષની ખરીદીના આધારે કરો. એટલે ભારિત સરેરાશ નફો ગોતી ગુણ્યા 2 કરો તમને પાઘડીની રકમ મળશે. એટલો ઈઝી દાખલો 4 માર્કમાં પૂછાણો છે. કયા વર્ષમાં? માર્ચ 2018માં. તો રીતના વર્ષ અને નફો તમને આપેલા છે. અહીંયા તમારે ભાર મૂકવાનો છે અને ભારિત નફો ગોતવાનો છે. ભાર કેટલો આપશો આપણે? 1, 2, 3, 4 અને 5. ભારિત નફો 90,000, 2,20,000, 3,60,000, 5,20,000 ને 7 લાખ. 18,90,000. ભારિત સરેરાશ નફો બરાબર ભારિત નફો છેદમાં કુલ ભાર. $18,90,000 છેદમાં 15 કેટલા આવે? 1,26,000. હવે બીજું સ્ટેપ તમારું પાઘડી આવી જશે. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. સરેરાશ નફો છે 1,26,600 ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા આપ્યા છે? 2. સૂચનામાં તમને આપી દીધું છે 2. તો કેટલા આવે? 2,52,000. $2,52,000 પાઘડીની કિંમત. હા ચાલે. ડન. નેક્સ્ટ. પૂજા અને પ્રાર્થના ની પેઢીની મૂડી 8 લાખ રૂપિયા છે અને અપેક્ષિત વર્તન દર 12% છે. રોકાયેલી મૂડી તમને આપી દીધી છે. કેટલી આપી છે? 8 લાખ રૂપિયા. અપેક્ષિત વર્તન દર આપ્યો છે 12% અને છેલ્લા 3 વર્ષનો નફો આપ્યો છે 1 લાખ, 1,40,000 અને 90. એ નફો તમે જોઈ શકો છો વધ ઘટ થાય છે એટલે સાદી સરેરાશનો ઉપયોગ કરવાનો છે. પાઘડીનું મૂલ્ય છેલ્લા 3 વર્ષના આધારે આપણે ગણવાનું છે. કઈ રીતે? અધિક નફાની રીતે. 2 વર્ષની ખરીદીના વર્ષો કેટલા આપ્યા છે? આ 3 વર્ષ કયા આપ્યા? 1, 2 અને 3. આવી રીતે 3 વર્ષ કીધું છે. ગુણ્યા 3 ન થઈ જાય ભૂલથી. અહીંયા તમારે કીધું છે અધિક નફાની 2 વર્ષની ખરીદીના આધારે. ખરીદીના વર્ષો કેટલા લેવાના? 2. ભૂલથી 3 ન લેવાય છે, ધ્યાન રાખજો. પાઘડીનું મૂલ્ય ગોતવાનું છે. માર્ચ 2019માં પૂછેલો દાખલો છે. સૌથી પહેલું સ્ટેપ શું આવશે? રોકાયેલી મૂડી કેટલા રૂપિયા છે? 8 લાખ. એ ડાયરેક્ટલી આપેલી જ છે એટલે સૂત્ર મૂકવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે રકમ મૂકી શકો છો. સેકન્ડ, અપેક્ષિત વળતરનો દર કેટલો છે? આપ્યો જ છે અહીંયા 12%. એ હંમેશા રકમમાં આપેલું હશે 12%. સ્ટેપ નંબર 3,
અહીંયા અપેક્ષિત નફો શોધવો પડશે કેમ કે આગળ અધિક નફાના સૂત્રમાં એની જરૂર પડશે. એટલે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. આઠ લાખ ગુણ્યા 12%. 96,000. સ્ટેપ નંબર 4 સરેરાશ નફો અહીંયા આપણે સાદી રીતે જ ગોતવાનો છે કેમ કે નફો છે એ વધઘટ થાય છે. 1,41,40 અને 90. 1,00,000 વત્તા 1,40 વત્તા 90 ભાગ્યા 3 કેટલા આવે? 1,10,000. આ આવ્યો તમારો સરેરાશ નફો. સ્ટેપ નંબર 5 અધિક નફો. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. 1,10,000 માઇનસ અપેક્ષિત નફો આપણે શોધો કેટલા આવ્યો હતો? 96,000. $1,10,000 માઇનસ 96,000 કેટલા આવે? અને સ્ટેપ નંબર 6 આવશે તમારું પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અધિક નફો કેટલો છે? 14,000 ગુણ્યા ખરીદી વર્ષો કેટલા પાસે? 2. ભૂલથી 3 ન લેવાઈ જાય એટલે 28,000 ની તમારી શું આવશે? પાઘડી. બોલ અહીંયા સુધી કાંઈ ન સમજાણું હોય તો? કાંઈ ન સમજાણું કે બધું સમજાઈ ગયું? તમે જોઈ શકો છો બધા દાખલા છે એ ટેક્સ્ટ બુકના કાં તો સ્વાધ્યાયના દાખલાઓ છે અને કાં તો ઉદાહરણ છે. ટેક્સ્ટ બુકના બેઠા દાખલા અથવા તો બેઠા ઉદાહરણ પૂછાયેલા છે બોર્ડ એક્ઝામની અંદર. તમને જવાબ આવે ને ત્યાં તમને લાઈટ થઈ જાય કે આવો દાખલો ક્યાં ગણેલો છે બોર્ડના પેપર ગણતી વખતે. પછી વાર્ષિક હિસાબનો દાખલો અહીંયા આપેલો છે. અંશ અને વંશની ભાગીદારી પેઢીના કાચા સર્વે અને હવાલા ઉપરથી નફા નુકસાનનું ખાતું, મૂડી ખાતું અને પાકું સર્વે તૈયાર કરવાનું. નફા નુકસાનનું ખાતું જ કીધું, વેપાર ખાતું આપણે કીધું નથી. એનો મતલબ એમ કે એમાં ક્યાંક આપણે કાચો નફો આપી દીધેલો હશે. બરોબર, જોઈએ ક્યાં આપ્યો છે. હવે અહીંયા તમને અંશ અને વંશની ભાગીદારી પેઢીનું કાચું સર્વે તમને આપેલું છે જેમાં મૂડી ખાતા આપ્યા છે, અંશ અને વંશ. આખરનો સ્ટોક તમને અહીંયા કાચા સર્વેમાં જ આપી દો એટલે વેપાર ખાતામાં અસર નહીં આવે. આવી બુદ્ધિ હાલવી જોઈએ આપણી. બરોબર છે. કાચા સર્વેમાં આપ્યું ડાયરેક્ટ ક્યાં આવશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. રોકડ સિલક, ચાલુ ખાતા રીતના બધી અસરો તમને અહીંયા આપેલી છે અને આ પત્રક સ્વરૂપે આપેલું છે એટલે તમારે જોવું પડશે ઉધાર જમાની રકમો. પછી અહીંયા આપ્યું છે જો વેપાર ખાતે. વેપાર ખાતે આપ્યું છે 61,800 છે એટલે શું આપ્યું છે તમને? કાચો નફો તમને આપી દીધો છે. બરોબર. હવાલા વાંચીએ. હવાલામાં શું કીધું છે?
અંશ 4000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો હતો, પરંતુ ચોપડે લખાયું નથી. અંગત વપરાશનો માલ સામાન લઈ જાય તો આપણે ક્યાંથી માઇનસ કરવું પડે? માલ સામાન લઈ જાય તો ખરીદીમાંથી માઇનસ કરવું પડે. પહેલા તો ખરીદીમાંથી માઇનસ કરવું પડે. અને બીજી અસર ક્યાં આવશે? ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ ઉપાડ તરીકે લખવામાં આવશે. હિસાબી વર્ષના અંતે 8000 ની કિંમતનો માલ ઉધાર ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધાયું લખવાનું રહી ગયું છે. 8000 નો માલ આપણે ખરીદી કર્યો હતો, આપણે લખ્યો નથી, તો ખરીદીમાં પ્લસ કરવું પડે, લેણદારમાં પ્લસ કરવું પડે. એટલે ઉપર તમારે ટીકમાં કરતું જવાનું છે. અહીંયા ઉપર શું આવશે? આ ઉપર પેલો હવાલો તો ક્યાંય ટીક નહીં થાય. બીજો હવાલો છે એ આવશે લેણદારમાં ટીક કરવાનું. ભેગું જ આવે ને, રકમ નથી આપી ને. એક મિનિટ, આનો સરવાળો કરો ને. ભેગું શું કામ ન આવે મને કહેશો જરાક? આનો સરવાળો કરો. 150 વત્તા 160 વત્તા 61000 વત્તા 60000 વત્તા 760 માઇનસ 458 560 કરો. $26,000 ઈ તમારે અહીંયા લેણદારમાં લખી નાખો. 26,800 લેણદારોની રકમ આપેલી છે 26,800 રૂપિયા. પછી નેક્સ્ટ છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 રૂપિયા છે, તો વીમા પ્રીમિયમમાં ટીક કરજો. સ્ટેપ ફોલો કરશો તો પહેલી વારમાં જ જવાબ આવી જશે, કાંઈ પણ તકલીફ પડ્યા વગર. નકર ગોથા જ મારતા રહી જશો, જવાબ આવશે જ નહીં. આડાવડા ભાગશો ને તો. દેવાદારમાંથી 800 લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી. એટલે શું કહેવાય? લેણદારોમાંથી 800 લેણું વસૂલ થઈ શકે તેમ નથી, તો લેણદારમાંથી શું કરવું પડશે? ગાલખાદ. લેણદાર એટલે શું થાય? કેમાં આવશે? સોરી, દેવાદારમાં ટીક કરજો. દેવાદારમાં ટીક કરજો. અને એના ઉપર ગાલખાદ અનામત પણ ગણવાની કીધી છે આપણને. 5% એટલે બીજો હવાલો પણ એમાં છે દેવાદારમાં. ઉપર ક્યાંય ગાલખાદ આપેલી હોય તો એમાં પણ ટીક માર્ક કરજો. ગાલખાદ અને ગાલખાદ અનામત બંને આપેલું છે, એમાં પણ ટીક કરજો. યંત્રો પર 20% અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો. યંત્રો અને ફર્નિચરમાં ટીક કરો. યંત્રો અને ફર્નિચર. ચલો, પહેલું સ્ટેપ છે રકમ વાંચી અને આપણે નફા નુકસાનનું પ્રમાણ આપણે આમાં ગોતવાનું છે. અને બીજું સ્ટેપ છે હવાલા ટીક કરવાનું. નફા નુકસાનનું પ્રમાણ આપણે આમાં ક્યાંય આપ્યું છે સૂચનામાં? જોવું તો ક્યાંય નથી આપ્યું. નફા નુકસાનનું પ્રમાણ કેટલું હશે? 1:1. વેરી ગુડ. ચલો, હવે હવાલા ટીક થઈ ગયા પછી બધી એન્ટ્રી મૂકી દેવાની, કેમ કે આ સેક્શન F નો સૌથી છેલ્લો દાખલો હશે. એટલે તમારે સૌથી પહેલા બધી એન્ટ્રી મૂકી દે. એટલે એન્ટ્રીના માર્ક તો સિક્યોર થઈ ગયા. તમારા પાસે ટાઈમ ઓછો હશે, છેલ્લો દાખલો ગણતા હશો તમે. બોર્ડ એક્ઝામની વાત કરું છું. હવે તો સૌથી પહેલા તમારે શું કરવાનું? એન્ટ્રી મૂકી દે, એટલે એના માર્ક આપણા શ્યોર થઈ જાય. હવે અંશ અને વંશ 150 ને 160 બોલતા જાજો. મૂડી ક્યાં આવશે? મૂડી ખાતામાં. વેરી ગુડ. મૂડી ખાતામાં જમા બાજુ. અહીંયા આવશે બાકી આગળ લાવ્યા. કેટલું? 1,50,000 અને 1,60,000. પછી આખર સ્ટોક ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ સૌથી નીચે લખજો. આખર સ્ટોક. આખર સ્ટોક કેટલો છે? 54,000. ત્યાં જ આવશે મિલકત લેણા બાજુ રોકડ સિલક. કેટલા રૂપિયા છે? 360. 560. પછી નેક્સ્ટ બેંકમાં ચાલુ ખાતે આપણે મિલકત જ કહેવાય. બેંકનું ખાતું, બીજું કઈ નથી. બેંક ખાતું જ છે. બેંકમાં ચાલુ ખાતું, ચાલુ ખાતે કેટલા છે? 14,000. ઉધાર જ રકમ આપી છે ને,
ઉધાર રકમ કોઈ પણ ખાતાની ઉધાર બાજુ આવશે અથવા તો મિલકત લેણા બાજુ આવશે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, એસબીઆઈ ની ફિક્સ ડિપોઝિટ 80,000. પછી દેવાદારો બે ભેગા આપ્યા હશે, દેવાદાર ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. દેવાદારો કેટલા આપ્યા છે? એમાં હવાલો છે 36,800. અંદરની બાજુ લખવાનું અને બે હવાલાની જગ્યા આપણે છોડી દેવાની. લેણદાર આપણા માટે શું કહેવાય? દેવું. એટલે ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. લેણદારો કેટલા છે? એમાં પણ હવાલો છે એટલે અંદરની બાજુ લખવાના 26,000. પગાર આપણા માટે શું કહેવાય? ખર્ચ. ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એક લાઈન છોડીને પછી લખજો અહીંયા પગાર. કેટલા રૂપિયા છે? એમાં હવાલો છે? નથી. જમીન મકાની આપણા માટે શું કહેવાય? મિલકત. ક્યાં આવશે? વેરી ગુડ. ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. જમીન કેટલી છે? જમીન અને મકાન 1,80,000. એમાં હવાલો છે? બારે આવશે 1,80,000. પછી એમાં હવાલો છે? કેટલા રૂપિયા છે? અંદરની બાજુ લખવાના 40,000. એમાં છે હવાલો? કેટલા રૂપિયા છે? 10,000. એ આપણા માટે શું કહેવાય? ખર્ચ. ક્યાં આવશે વીમા પ્રીમિયમ? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતું વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા છે? 2,000. હવાલો છે ને? નેક્સ્ટ, સ્ટેશનરી છપામણી. સ્ટેશનરી છપામણી કેટલું છે? હવાલો છે એમાં 1,200 રૂપિયા. નેક્સ્ટ, ઘાલખાત. કેટલી ઘાલખાત છે? અનામત કાઢી નાખો. ઘાલખાત કેટલું છે? 400 રૂપિયા. અહીંયા અંદરની બાજુ લખું છું. નેક્સ્ટ, હવાલો છે ને ઘાલખાતમાં? હા. પછી શું અહીં પૂછે? એ આપણા માટે ખર્ચો કહેવાય. નફા નુકસાન ઉધાર બાજુ આવશે. જાહેરાત ખર્ચ કેટલો છે? 1,200 રૂપિયા. નેક્સ્ટ, એમાં હવાલો નથી ને? જાહેરાત ખર્ચમાં છે હવાલો? પછી મુસાફરી ખર્ચ 800 રૂપિયા બારે. પછી વેપાર ખાતે લાવશો એ તમને કાચો નફો. ક્યાં આવશે કાચો નફો? વેપાર ખાતામાં જમા બાજુ. અહીંયા આવશે કાચો નફો. કેટલો આપ્યો છે? 61,800. એક મિનિટ. વંશ નામનો ભાગીદાર છે, એની લોન આપેલી છે. આપણા માટે શું કહેવાય? દેવું. અને એમાં આંતરિક હવાલો પણ છે એટલે સ્ટાર કરજો. એમાં સૌથી પહેલા તો અહીંયા મૂડી આવશે ને બે ભાગીદારની, અંશ ને વંશ. પછી વંશની લોન તારીખ આપી છે કઈ? 1/10/2018 થી. બોલો 60,000 રૂપિયા. નેક્સ્ટ, વટાવ અનામત. વટાવ અનામત એ આપણા માટે શું કહેવાય? ખર્ચ. જમા આપ્યું છે ઉધાર? જમા આપ્યું છે તો આપણે અહીંયા લખવું પડશે જમા બાજુ. વટાવ અનામત કેટલું છે? 760. જો ઉધાર આપ્યો હોય તો ઉધાર બાજુ લખવું પડે, જમા આપ્યો હોય તો જમા બાજુ લખવું પડે. નેક્સ્ટ,
પૂરું? બોલો, આમાં એન્ટ્રીમાં કોઈને કંઈ ન સમજાણું હોય તો ક્લિયર છે? એકે એન્ટ્રી ન સમજાણી હોય તો બોલો. બધી કોમન એન્ટ્રી જતી તમે જોશો તો 20 થી 25 એન્ટ્રી આપી હશે અને 5 બાહ્ય હવાલા અને એક આંતરિક હવાલો. આ ફિક્સ જ છે. આવી રીતે જ બોર્ડમાં પૂછાશે. ક્લિયર? ચલો, પહેલો હવાલો વાંચો. શું આપ્યો છે? વંશે અંશે 4000 નો ઉપાડ કર્યો છે, પણ એ ચોપડે લખવાનું રહી ગયું છે. હવે ભાગીદાર જ્યારે કોઈ માલ સામાન ઉપાડીને લઈ જાય ત્યારે આપણે શું કરવું પડે? ખરીદીમાંથી બાદ કરી નાખવું પડે, કેમ કે એ ખરીદ કિંમત જ લઈ ગયો હશે, નફાની રકમ તો નહીં આપી હોય ને. આપણે ખરીદી સુધા ઘટી જાય તો ખરીદીમાંથી આપણે શું કરવું પડે? માઇનસ. અહીંયા આપણે વેપાર ખાતું બનાવ્યું છે, પણ વેપાર ખાતામાં તમને કાચો નફો શોધીને આપ્યો છે, એટલે આપણે શું કરવું પડશે? ખરીદી તો હશે નહીં આપણી પાસે, એટલે આપણે ખરીદીમાંથી માઇનસ કરવાનું થશે. તો આપણે માઇનસ કરી શકશું ને, એટલે આપણે ક્યાં લખવું પડશે? જમા બાજુ લખી નાખવાનું. ઉધાર બાજુ આપણે ખરીદી આપેલી નથી તો ખરીદીમાંથી માઇનસ ન કરી શકીએ તો જમા બાજુ તો લખી શકીએ ને. તો જમા બાજુ લખી નાખવાના. અહીંયા શું લખશું આપણે? ઉપાડથી ગયેલ માલ. ઉપાડથી ગયેલ માલ કેટલા રૂપિયા છે? 4000 રૂપિયા. એક હવાલાની બે અસર જ થશે, યાદ રાખજો. એક હવાલાની બે અસર થાય પછી જ બીજો હવાલો વાંચવાનો. અને બીજી અસર ક્યાં આવશે? ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ ઉપાડ ખાતે. અંશે ઉપાડ કર્યો છે ને, તો અંશના ખાનામાં કેટલા રૂપિયા આવશે? 4000 રૂપિયા. તો ડન. નેક્સ્ટ. ઉધાર ખરીદી કરી હતી પણ લખવાની રહી ગઈ છે, તો અહીંયા ખરીદીમાં પ્લસ કરવું પડે. તો ખરીદી તો આપી નથી તો નહીં નોંધેલ ખરીદી એમને લખી નાખવું તો ચાલે? પ્લસ જ કરવાનું છે ને, તો ઉધાર બાજુ લખી નાખવું. હા, તોય ચાલે. આમાંથી ઉપર માઇનસ કરી નાખો તો પણ ચાલે. બે રીતે ચાલે. નહીં નોંધેલ ખરીદી, પણ બધા દાખલામાં નહીં નોંધેલ ખરીદી નહીં આપી હોય એટલે મેં આ રીતે કરાવ્યું છે. નહીં નોંધેલ ખરીદી કેટલી છે? 8000 રૂપિયા. જવાબ સરખો જ આવશે. બીજી અસર ક્યાં આવશે? લેણદારમાં પ્લસ થશે. ખરીદી અને લેણદારને બેને સંબંધ હોય, લેણદારમાં આપણે શું કરવું પડશે? પ્લસ. નહીં નોંધેલ ખરીદી 8000 રૂપિયા. કેટલા રૂપિયા થાય? 34000. ચલો બોલો નેક્સ્ટ. અગાઉથી ચૂકવેલું વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ આપણો ખર્ચો છે, પણ આ વર્ષનો ખર્ચો નહીં, આવતા વર્ષનો ખર્ચો પણ આપણે અત્યારે ચૂકવી દો. કેટલા રૂપિયા? 400 રૂપિયા. તો અહીંથી માઇનસ અગાઉથી ચૂકવેલો વીમો. 400 રૂપિયાનો વીમા પ્રીમિયમ આપણો ખર્ચો જ છે, પણ એ આવતા વર્ષનો ખર્ચો આપણે આ વર્ષે ચૂકવી દીધો તો આ વર્ષના ખર્ચામાં આપણે એને ગણી શકીએ નહીં. એટલે આપણે અગાઉથી ચૂકવેલો વીમો આપણા માટે શું કહેવાય? મિલકત. ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલો વીમો. ₹400. નેક્સ્ટ. હવે જો અહીંયા તમને એમ ડાયરેક્ટ ઘાલખા દેવો શબ્દ નથી લખ્યો, એવું લખ્યું છે કે લેણું વસૂલ થઈ શકે તેમ નથી. આપણે શું કરી નાખવું પડે? માઇનસ. અને શું કહેવાય? ઘાલખાદ કહેવાય. અહીંયા શું આવશે? દેવાદારમાંથી માઇનસ ઘાલખાદ. કેટલા રૂપિયા છે? 800 રૂપિયા. માઇનસ કરી નાખશો કેટલા વધશે? 36000. હવે શું ગણવાનું છે? ઘાલખાદ અનામત. કેટલા રૂપિયા? 5%. એટલે 1800 રૂપિયા થાય. માઇનસ કરો તો કેટલા આવે? 34200. આ બંનેની બીજી અસર છે એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ શું થશે? પ્લસ. નફા નુકસાનની ઉધાર બાજુ પ્લસ. ઘાલખાદ લખેલી છે ને એમાં પ્લસ ઘાલખાદ હવાલાની અને પ્લસ ઘાલખાદ અનામત હવાલાની.
800 ને 1800 પ્લસ કરી દો 3000 ક્યાં આવશે? બારે. ચલો નેક્સ્ટ. ઘસારાની બે અસર થાય, એક મિલકતમાંથી માઇનસ થશે અને બીજી અસર નફા નુકસાનની ઉધાર બાજુ લખવામાં આવશે. પેલા આપણે જોઈ લેવાની કિંમત કેટલી આપી છે અહીંયા. માઇનસ યંત્ર પર ઘસારો કેટલો છે? 8000 રૂપિયા. બારે કેટલા આવશે? 32000. અને અહીંયા ઘસારો કેટલો આવશે ફર્નિચર પર? ખાલી 500 રૂપિયા. બારે આવશે 9500. આ બંનેની બીજી અસર 8000 ને 500 ની બીજી અસર ક્યાં આવશે? નફા નુકસાનની ઉધાર બાજુ. હા હા, આંતરિક અવલોક છે ને, છેલ્લે આપણે કરશું ને. હા, એમાં પ્લસ માઇનસ કઈ નહીં થાય, એના પર ખાલી ગણતરી કરીને એની બે અસર જ આપવાની છે. ચલો અહીંયા ધ્યાન. ફર્નિચર પર ઘસારો 500 રૂપિયા. ફર્નિચર પર ઘસારો 500 અને યંત્ર પર ઘસારો 8000. ચલો નેક્સ્ટ. બધા હવાલા પૂરા. બાહ્ય 1 થી 5 હવાલા પતી જાય પછી આપણે જોવાનું અંદર કે ક્યાંય આપણે સ્ટાર નથી કર્યો ને, કોઈ રકમ કાઉન્સમાં કાંઈ વિગત નથી આપેલી ને, સ્ટાર કરતા કદાચ ભૂલાઈ ગયું હોય તો જોઈ લેવાનું. કાઉન્સમાં કાંઈ વિગત આપેલી છે, તારીખો આપેલી છે, જોઈ લેવાનું. અહીંયા વંશનું આપણે વ્યાજ ગણવું પડશે. ભાગીદારની લોન પર વ્યાજ કાંઈ ટકાવારી ન આપી હોય તો કેટલા ટકા વ્યાજ ગણાય? 6%. વેરી ગુડ. એમસીક્યુમાં પણ પૂછાશો. વંશની લોન પર વ્યાજ કેટલા રૂપિયાની લોન છે? વંશની 60000 રૂપિયાની લોન છે, એને ગુણ્યા કેટલા ટકા વ્યાજ લેવાનું છે? 6%. ક્યારે લોન આપી છે એને? 10મા મહિનાની પહેલી તારીખ, એટલે 10, 11, 12, 1, 2 ને 3, 6 મહિનાનું વ્યાજ ગણાશે. 6/12 1800 રૂપિયા. આ લોન પર વ્યાજ તમે નફા નુકસાન ઉધાર બાજુ જોશો તો ક્યાંય આપ્યું નથી, એટલે આપણા માટે ખર્ચો કહેવાય પણ આપણે ચૂકવ્યો નથી. એટલે ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અને મૂડી દેવા બાજુ આવશે ચૂકવવાનું બાકી. લોન પર વ્યાજ કેટલું છે? 1800 રૂપિયા. બીજી અસર ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાનું બાકી. લોન પર વ્યાજ કેટલું? 1800. ચલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? પાકું સમજાઈ ગયું બધું? ચલો હવે ખાતાઓ બંધ કરવાના છે. વેપાર ખાતું પણ બંધ કરવું પડશે, અને જે કાચો નફો મળશે ને શું કહેવાશે? આપણે સુધારેલો કાચો નફો. ચલો સરવાળો કેટલો આવે છે? 65,800 માઇનસ 8000 57,800. આ શું આવ્યો તમારો? સુધારેલો કાચો નફો. આ કાચો નફો ક્યાં જશે? નફા નુકસાન ખાતાની જમા બાજુ. સુધારેલો કાચો નફો કેટલો છે? 57,800. એમાંથી 58,560. ચોખ્ખો નફો બોલો. ચોત્રીસ 3,460. એકવાર ટેલી કરજો, બરોબર આવે છે ને? ઓકે. 3,460 તમારો શું આવ્યો? ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફો ક્યાં જશે?
નફા નુકસાન ફાળણીમાં જમા બાજુ અહીંયા આવશે ચોખ્ખો નફો 3460. એ ભાગીદાર વચ્ચે વેચાઈ જશે ને શું કહેવાય? વહેંચણી પાત્ર. કયા પ્રમાણમાં વેચાશે? કઈ પ્રમાણ તમને આપેલું નથી રકમમાં, એટલે કયા પ્રમાણમાં આવશે? સરખે હિસ્સે વેચવાનો આવશે 3460. અંશ અને વંશ 1730. આ બેના મૂડી ખાતામાં ક્યાં લખવાનો? જમા બાજુ. વહેંચણી પાત્ર નફો 1730. ચલો અહીંયા આવશે બાકી. આગળ લઈ ગયા 1,47,730. 4,000 માઇનસ કર્યા ને? ચલો આ બે નફો ક્યાં રહેશે આપણો? મૂડી દેવા બાજુ 1,47,730, 1,47,730 અને 1,61,730. 3,09,430. સરવાળો કરો. સોરી 60. ₹4,02,60. મિલકત લેણા બાજુ કરો. ₹4,05,000. આવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણશો તો કોઈ પણ જાતની મિસ્ટેક વગર તમારો જવાબ પહેલી વારમાં આવી જશે. પહેલા નફા નુકસાનનું પ્રમાણ ગોતવાનું, પછી હવાલા ટીક કરવાના, પછી એન્ટ્રી મૂકવાની, પછી હવાલાની બબે અસર આપવાની, આંતરિક હવાલા ભૂલાય નહીં, અને પછી ખાતાઓ બંધ કરવાની પ્રોસેસ ચાલુ કરવાની. સરવાળામાં ભૂલ કરશો તો એ મારા હાથમાં તો છે નહીં, તમારા હાથમાં જ છે. કેલ્ક્યુલેટર હલાવતા આપને આવડવું જોઈએ. ડન? ઠીક છે, આજ માટે એટલું રાખીએ.